મિત્રો 5/7/2026 રોજ જીએમઆરસી એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની એક એક્ઝામ લેવાઈ હતી, જેમાં જુનિયર એન્જિનિયરના પેપરની અંદર એક સિરીઝવાળો દાખલો છે, જેમાં આપેલો છે 2, 6, 30, 210 અને ઓપ્શનની અંદર બધા 4 ડિજિટના નંબર છે. તો આપણે આને સોલ્વ કરવાની આજે કોશિશ કરીશું. મારી પાસે પેપર છે ઓલરેડી ટાઈપ કરેલું, બરાબર. તો આપણે અહીંયા આગળ સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં તફાવતની રીત જોઈશું, જે આપણે રેગ્યુલર જોઈએ જ છીએ, પણ તફાવતથી મેળ ખાયું લાગતું નથી, છતાં પણ એક ટ્રાય કરી જોઈએ, બરાબર. તો 2 અને 6 વચ્ચે 4નો ડિફરન્સ છે. 6 થી 30ની વચ્ચે આપણને ડિફરન્સ જે મળે છે એ મળે છે 24નો. અને 30થી લગાવીને 210 એટલે કે આપણે 200માંથી 30 બાદ કરીએ એટલે 170 ને 10 એડ કરવાના એટલે 180. હવે તફાવતમાં ક્યાંય મેળ ખાતો નથી, તો તફાવતનો તફાવત કાઢીને જોઈ લઈએ. અહીંયા ગાડી 20નો, અહીંયા ગાડી જોઈને જ મેળ નથી ખાતો, મતલબ જવા દઈએ. ચાલો, તો હવે લોજિક શું હોઈ શકે છે? 5 મિનિટ માટે આપણે વિચારીએ કે વર્ગ, તો વર્ગ તો કોઈ જગ્યાએથી મેળ નથી ખાતો, કેમ કે 2નો વર્ગ છે એ 2 દુ 4 દુ 8 થાય, 8માંથી 2 બાદ કરીએ 6 આવે, તો 6નો વર્ગ થાય 36, 36માંથી 6 બાદ કરીએ તો 30 આવે. હવે 30નો વર્ગ કેટલો થાય? 30નો વર્ગ થાય 900, નથી મેળ ખાતો. તો કેવી રીતે હોઈ શકે? તો આને સોલ્વ કરવાની રીત છે કે આપણે 2 ગુણ્યા 3, 6 આવ્યો જવાબ, પછી 6 ગુણ્યા 5, 30 આવ્યો જવાબ, યસ. અને 30 ગુણ્યા 7, 207 આવવો જોઈએ. આવે છે? તમારી સામે જ હું ભાગાકાર કરી લઉં છું, બરાબર, નથી કરવાની જરૂર. 7 તારી 21, પાછળ 210 આવે છે. તો હવે તમને દેખાય છે અહીંયા સિરીઝ 3, 5, 7 છે. તો હવે સીધી વસ્તુ છે 9 હોવી જોઈએ. તો આપણે અહીંયા આગળ શું કરીશું? 30 ગુણ્યા 210 ગુણ્યા 9, 9 0 0, 1 9 9, 9 દુ 18, 1890. શું આપણી પાસે 1890 ઓપ્શનમાં છે? 1890 ઓપ્શનમાં ક્યાંય છે જ નહીં. મતલબ આ સીધી વસ્તુ છે કે હવે આપણને છે ને અવિભાજ્ય અવયવોવાળી સંખ્યા યાદ આવી જોઈએ. 3, 5, 7 પછી સીધી 11 આવે છે. તો આપણે 210 ગુણ્યા 11 કરી જોઈએ. 0 1 0 0, 1 1 1, 1 દુ 2, 1 0 0, 1 1 1, 1 દુ 2. સરવાળો કરી દઈએ. 0 1 3 2, 2310. શું 2310 છે ઓપ્શનમાં? યસ, 2310 છે. માટે નેક્સ્ટ સંખ્યા જે આવશે એ 2310 આવશે. ડિફરન્સ તમને ખબર પડી ગઈ હશે. અવિભાજ્ય અવયવોની જે સંખ્યા હતી એ અવિભાજ્ય અવયવોની સંખ્યા સાથેનો ગુણાકાર હતો લોજિક. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.